પાલનપુરની યુવતીએ મોબાઈલમાં વિડીયો બનાવ્યા બાદ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત. પોલીસે મોબાઈલ કબજે લઈ વિડીયો અને કોલ રેકોર્ડિંગના આધારે શરૂ કરી તપાસ. ઠંડીના ચમકારા વચ્ચે પાલનપુરમાં તસ્કરો સક્રિય. મોબાઈલ રિપેરિંગની દુકાનનું તાળું તોડવા આવેલો તસ્કર સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાથ ધરી તપાસની તજવીજ. ધાનેરા વિધાનસભામાં આરોગ્યની સુવિધા આપવામાં સરકારની કિન્નાખોરી. વિધાનસભા બેઠકમાં ભાજપની હાર બાદ ધાનેરામાં એક્સ-રે મશીન માટે નથી કરવામાં આવી રહી વીજડીપી મંજૂર. તો દાંતીવાડા તાલુકાના ભાકોદર ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોડ ખાતે ખસેડવાની હિલચાલથી લોકોમાં રોષ. ડીસાથી જૂના ડીસા વાયા રાજપુર માર્ગ ઉપર સામે આવી પાલિકાથી માંડી સ્થાનિક ધારાસભ્યની ગંભીર લાપરવાહી. ઘણા લાંબા સમયથી સરયુનગર નજીક મુખ્ય માર્ગ ઉપર 1 ફૂટ સુધી ભરાતા ગંદા પાણીનો નિકાલ ન કરવામાં આવતા રાહદારીઓની સાથે વિદ્યાર્થીઓ અને ભક્તોને પડી રહી છે અસંખ્ય મુશ્કેલીઓ.